નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે મંગળવારના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે જણાવવાના છીએ અને સાથે સાથે જ કયું ચોઘડિયું કેટલા ટાઈમ સુધી રહેશે એના વિશે પણ વાત કરવાના છીએ। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ચોઘડિયા મુહૂર્ત જોવામાં આવે છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે। તો મિત્રો, હવે વાત કરીએ મંગળવારના દિવસના ચોઘડિયાના શુભ મુહૂર્ત વિશે। તો સવારે 6 થી લઈને 7:30 સુધી રોગ છે, 7:30 થી 9 વાગ્યા સુધી ઉદ્વેગ છે, 9 થી લઈને 10:30 સુધી ચલ છે, 10:30 થી 12 વાગ્યા સુધી લાભ છે, 12 થી લઈને 1:30 સુધી અમૃત છે, 1:30 થી લઈને 3 વાગ્યા સુધી કાળ છે, 3 થી લઈને 4:30 સુધી શુભ છે, 4:30 થી લઈને 6 વાગ્યા સુધી રોગ છે। અને મિત્રો, હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની। તો સાંજે 6 થી લઈને 7:30 સુધી કાલ છે, 7:30 થી 9 વાગ્યા સુધી લાભ છે, 9 થી લઈને 10:30 સુધી ઉદ્વેગ છે, 10:30 થી 12 વાગ્યા સુધી શુભ છે, 12 થી લઈને 1:30 સુધી અમૃત છે, 1:30 થી 3 વાગ્યા સુધી ચલ છે, 3 થી લઈને 4:30 સુધી રોગ છે, 4:30 થી લઈને 6 વાગ્યા સુધી કાલ ચોઘડિયું રહેવાનું છે। માટે મિત્રો, કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ચોઘડિયા મુહૂર્ત વિડીયો અવશ્ય જોઈ લેવો। અને મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી। ધન્યવાદ।